આજે વિદ્યાર્થીઓ પર હુમલો થાય છે, કેમ ગુજરાત યુનિવર્સિટી એના પર એક્શન નથી લેતી? કેમ ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટર કેમ ફરિયાદ દાખલ નથી કરતું? કુલપતિની વાત તો કુલપતિ સરકારી કામકાજના સરકારી પ્રોગ્રામોથી ઊંચા આવતા નથી અને કોઈ બી જગ્યા ગુજરાત યુનિવર્સિટીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટોની અંદર પ્રોફેસરોની કમી છે, એમાં ધ્યાન આપતા નથી. સિક્યુરિટી એજન્સી બદલવામાં આવે, સુરક્ષા એજન્સી જે છે એને બદલવામાં આવે અને કુલપતિને રાજીનામા આપવાની અમારી માંગ છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીના હુમલા પર લઈને NSUI આજે વાઇસ ચાન્સલરને મળવા જઈ રહી છે. એમનો વિરોધ છે, આક્રોશ છે, એમની પાસેથી જાણીશું. તુલસીરામ તિવારી અમારી સાથે જોડાઈ ગયા. આજે થોડાક દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી પરિસરની અંદર NRI વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે. ગુજરાત યુનિવર્સિટી તંત્ર કોઈક ને કોઈક જગ્યા નબળું પડતી દેખાય છે. આજે ગુજરાત યુનિવર્સિટીની તંત્ર પરિસરની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ બહાર NRI વિદ્યાર્થીઓ અને કોઈ પણ વિદ્યાર્થીઓ પર હુમલો થતું હોય તો આ ચિંતાનો વિષય છે. આજે વિદ્યાર્થીઓ પર હુમલો થાય છે, કેમ ગુજરાત યુનિવર્સિટી એના પર એક્શન નથી લેતી? કેમ ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટર કેમ ફરિયાદ દાખલ નથી કરતું? કેમ સિક્યુરિટી એજન્સીને આગળ કરે છે? ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ક્યાંક ને ક્યાંક દબાવમાં દેખાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક વખત નથી બન્યો, બીજી ઘણી વખત આવું ભૂતકાળમાં પણ બનાવ બની ચૂક્યો છે અને આગળ બી બનાવ બને જ છે. અને ગુજરાત યુનિવર્સિટી કુલપતિની વાત તો કુલપતિ સરકારી કામકાજના સરકારી પ્રોગ્રામોથી ઊંચા આવતા નથી અને કોઈ બી જગ્યા ગુજરાત યુનિવર્સિટીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટોની અંદર પ્રોફેસરોની કમી છે, એમાં ધ્યાન આપતા નથી. અને જે સિક્યુરિટીની વાત કરીએ, ગુજરાત યુનિવર્સિટી સિક્યુરિટી પોતાની જગ્યા ઉપર હોતા નથી અને ઊંઘતા દેખાય છે અને જે એમને જવાબદારી આપેલી છે એ જવાબદારીથી દૂર ભાગતા દેખાય છે. અને સિક્યુરિટી એજન્સી બદલવામાં આવે, સુરક્ષા એજન્સી જે છે એને બદલવામાં આવે અને કુલપતિને રાજીનામા આપવાની અમારી માંગ છે. ના થાય તો શું કરશો? અગર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ થોડાક 48 કલાકનો સમય આપી, આમાં જવાબ ના આપે, રાજીનામા ના મૂકે તો અમદાવાદ શહેર એને સિવાય આનાથી ઉગ્ર આંદોલનો કરશે અને ભૂતકાળમાં કર્યા છે અને આ વખતે બી કરશે. આ રીતે હાલ જે અમદાવાદ શહેરના NSUI પ્રમુખ છે જે તિલકરામ તિવારી, તેમણે કહ્યું છે કે વાઇસ ચાન્સલર રાજીનામું આપે અને વિદેશી વિદ્યાર્થીઓ પર જે હુમલાની ઘટના છે દુઃખનીય છે, વારંવાર થતી હોય છે. આ તમામ પગલા ઉપર પગલા લેવા જોઈએ એવી હાલ NSUI ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ સોઢા, અમદાવાદ.